નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 જૂન 2026 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે। સવારથી જ ભીષણ ગરમી અને તેજ પવનોએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે, પરંતુ હવે ગરમીથી કંટાળી ગયેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। બીજી તરફ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। રાજ્યમાં ઘણા શહેરોમાં તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન બદલાઈ શકે છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહી વચ્ચે પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના સંકેતો છે, જેના કારણે 9 થી 14 જૂન દરમિયાન સમુદ્રમાં પવનની દિશા બદલાય છે અને ઊંચા મોજા ઉછળી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 12 જૂન સુધીમાં ચોમાસું કેરળ, કર્ણાટક અને મુંબઈના વિસ્તારોમાં પહોંચી શકે છે, જ્યારે 14 થી 16 જૂન દરમિયાન ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણની શક્યતા છે। 16 થી 18 જૂન દરમિયાન મૃગશીર્ષ નક્ષત્રમાં સારા વરસાદના સંકેતો છે, જ્યારે 18 થી 20 જૂન દરમિયાન ચોમાસું આગળ વધશે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। જો કે 21 જૂન સુધી ગરમી અને ભેજનું સ્તર સમાન રહેવાની લોકો બેચેન થઈ શકે છે। 23 જૂનથી આદ્ર નક્ષત્રના પ્રભાવ હેઠળ રાજ્યમાં વરસાદી વાતાવરણ ફરી મજબૂત થઈ શકે છે। 23 થી 26 જૂન દરમિયાન પવન સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 29 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને 7 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો એક તરફ ગરમી અને વાવાઝોડા હાલમાં લોકોની કસોટી કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ વરસાદ અને ચોમાસાના સંકેતો રાહતના સમાચાર લાવી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।